નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા. આજે આપણે મનફરાના શાંતિનિકેતન વિસ્તારની અંદર ઉપસ્થિત છીએ. મારી સાથે જૈન સમાજના એક બહુ જ નામચીન અગ્રણી આપણી સાથે જોડાયેલા છે. તો પહેલાં તો પ્રથમ એમનું નામ જાણીશું. સર, આપનું શુભ નામ શું છે? જયંતિલાલ ગાભુભાઈ વોરા. જી જયંતિલાલભાઈ, હાલ આપ અહીંયા આગળ મનપરા શાંતિનિકેતનની અંદર રહો છો, તો અહીંયા આગળ કઈ કઈ સંસ્થાઓ સાથે આપ જોડાયેલા છો અને કઈ કઈ સંસ્થાની અંદર આપનું શું પદ છે? શ્રી મનફરા પાંજરાપોળમાં ઉપપ્રમુખ છું. જી શ્રી વર્ધમાન સ્થાનપાસી છકોટી જૈન સંઘમાં ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છું. જી અને વિસાવસવાડ મહાજનમાં સ્થાનિક પ્રમુખ છું. ધન્યવાદ. સર, આપ અહીંયા આગળ ઘણા સમયથી અમે સાંભળ્યું છે કે આપ અહીંયા આગળ બહુ જ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો. તો હાલ આપ જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા છો, તો દર્શકોને જણાવશો કે આપ અત્યારે હાલમાં કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છો? વધારેમાં વધારે તો અમને ઇન્ટરેસ્ટ છે જીવદયામાં અને સમાજ સેવામાં. સમાજ સેવામાં એટલે કે ગામમાં કોઈ પણ નાનું મોટું વૃદ્ધ હોય, કોઈ પણ બીમાર પડતા અહીંયા વધારે પડતી મોટી જે એજના માણસો રહે છે, તેમાં ગમે ત્યારે પ્રોબ્લેમ થાય, બીમાર થાય, કંઈ બી થાય તો ગમે ત્યારે ફોન આવે, એટ એ ટાઈમ અમે વાહનની વ્યવસ્થા કરીને એમને એક વખત સ્થાનિક દવાખાના હોસ્પિટલમાં હોય ત્યાં લઈ જઈએ છીએ. જ્યાં સુધી એમના કોઈ સગાવાલા ના આવે, બધા અમારો સમાજ બધું ટોટલી મુંબઈ રહેતું છે, એટલે જ્યાં સુધી એમના સગાવાલા કોઈ ના આવે ત્યાં સુધી અમે કન્ટિન્યુ રેગ્યુલર ત્યાં એમની સાથે રહેતા જોઈએ છીએ. અમે એમાં આ ટાઈપના એક હું પણ કામ કરું છું, એવી રીતે અમારે અહીંયા સુરેશભાઈ અને રતનસિંહભાઈ ગોરીચંદ સુરેશભાઈ ગઢા એ પણ છે. સ્થાનિકમાં અમે ત્રણ જણા રહીએ છીએ. પહેલાં હમણાં એ લોકો આ 2 વર્ષથી રહેવા વધારે સ્થાનિકમાં રહે છે. પહેલાં હું જ રહેતો હતો, 15 વર્ષથી હું સ્થાનિકમાં જ રહું છું અને રિટાયર લાઈફ જીવીએ છીએ. તો આ સેવાની પ્રવૃત્તિઓ કરીએ તેથી અમને અમારો ટાઈમ પાસ થાય. આપણને એવી કોઈ લેવાની કે કમાવાની લાલચ નથી કોઈની પાસે આપણે પૈસા લેવાના. આપણા ઘરના પૈસા પણ ખર્ચીએ, કોઈની પાસે પૈસા નહોતા આપણે પોતે પૈસા લઈ જઈએ. ત્યારે બીમાર હોય તો એમને આપણા ઘરના પૈસા પહેલાં લઈ જઈએ, કારણ કે એમની પાસે હોય ન હોય, એમને બોલી શકે ન બોલી શકે, એમને ક્યાંથી આપીએ, પછી ક્યાંથી લેવા પછી એવું ન થાય. એટલા માટે પહેલાં આપણે પૈસાની સગવડ રાખીએ ઘરમાં, એમના માટે બધાના માટે ઉપયોગમાં આવી શકીએ આપણે એ રીતે. સિવાય ક્યાંય પણ કોઈ પણ પશુઓ બીમાર હોય, ક્યાંય બી હોય તો અમારે અહીંયા અમારી ટીમ ડૉક્ટર છે, ડૉક્ટરને મોકલીએ છીએ. સેવાકીય પ્રવૃત્તિ કરી વધારે બીમાર હતા અમે પાંજરાપોળમાં લઈ આવીએ અને એમની ટ્રીટમેન્ટ કરીને અંદર રાખીએ છીએ. સિવાય આખો દિવસ અમે પાંજરાપોળમાં જ અમારી પ્રવૃત્તિ હોય છે. બરાબર, ફુરસદ હોય તો ત્યાં જોઈએ અમે, બાકી બીજે ક્યાંય ફાલતુમાં ક્યાંય તેલ ટપા મારવાનું ટાઈમ હોતું નથી એમને. અને સાંજે અમે બધા અહીંયા અમારા આખા ગામમાં સમાજમાંના બધા માણસો ભેગા થાય ત્યારે રાત્રે અહીંયા બધા એને આપણે એકબીજાની ખુશી હસીને આનંદ થોડો માણીએ છીએ. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી 2 કલાક, 10 વાગે સુઈ જવાનું. હાલ અહીંયા આગળ આપણા જૈન સમાજના કેટલા લોકો અહીંયા આગળ રહેતા હશે? લગભગ 200-250 ની અંદર 200-250 ની અંદર સ્થાનિકમાં એટલા રહે છે, કરતા હોય છે. 200 તો એટલા રહેતા હોય, બાકીના બીજા આવે જાય હોય. બાકી સમાજ તો અમારો ટોટલી મુંબઈ જ છે. બરાબર. અને અહીંયા આગળ જે આપણી ગૌશાળા છે, જે પાંજરાપોળ છે, એની અંદર હાલમાં કેટલી ગાયો હશે? 3500 પશુઓ છે. અચ્છા. બધા ગાય, ભેંસ અને બળદ. એમાં વધારે પડતા બિનઉપયોગી એટલે કે જેનો કોઈ માણસો ઉપયોગ ન કરતા, વાછડા, બળદ, ને એ અમારી સંસ્થામાં દાખલ થાય એટલે આજીવન એમને જ્યાં સુધી જીવે ત્યાં સુધી બળદોને કે વાછડાઓને ક્યાંય કોઈને આપવાના નહીં. આપીએ તો જાણીને એમને દુઃખી ન થાય, તકલીફ ન થાય એવી ખાતરી કર્યા પછી એમને ખેતી માટે પણ ખેતીના ઉપયોગ માટે આપીએ છીએ. પણ ખ્યાલ આવે એમની કે આપણે પાકી ખાતરી છે બધી, એમના 7-12 ઉતારા લઈએ, એમના બધી ઓળખાણ લઈએ, ચૂંટણી કાર્ડ લઈએ, ત્યાં સ્થાનિક જે બહારગામના હોય તો તલાટીનો અથવા તો ગ્રામ પંચાયતનો પરમિશન લઈએ, લેટર પેડ ઉપર આપવો એ રીતે વિનંતી હોય તો જ આપીએ છીએ. બાકી આમ ફાલતુ ક્યાંય કતલખાને ન જવા જોઈએ એ રીતની ગણતરીથી જ આપીએ છીએ. અને બાકી આજીવન અમારે ત્યાં જીવે ત્યાં સુધી રહે. અને બળદ થઈ ગયા પછી બળદ જો અહીંયા આવે અમારી સંસ્થામાં દાખલ થાય તો આજીવન એને કોઈને આપવાનું નહીં. એમાં ખેતીવાળાને એને કોઈને પણ નહીં. અચ્છા. પણ એ વાછડા હોય તો આપીએ એમને, એ લોકો હજી નાની ઉંમરના હોય એટલે કામ કરી શકે એવા હોય. અને બળદ હોય તો શું છે, એક તો મોટા થઈને આવ્યા હોય, ત્યાં કામ કરીને આવ્યા, અહીંયા થાકી જાય. અને આપણે સમજો 8 મહિના અમારી પાસે રહ્યા, 12 મહિના રહ્યા, અને પછી કોઈક લેવા આવ્યો કે આ બળદ મારે લેવું છે
એ બળદને એને એવી તકલીફ થતી હોય છે કે આપણે હવે સમજો કામમાં રિટાયર થઈ ગયા અને પછી કામ કરવું હોય તો કેવી તકલીફ પડે, આપણે કામ ફાવે નહીં, અઘરું પણ મજબૂરીથી કરતો હોય એટલે ન કરી શકે તો એમને મારે. બરાબર. એટલે એ કારણસર અમે વિચારીને અમારી સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ છે બરાબર. અને અમે બધા ટ્રસ્ટીઓ સાથે મળીને વાતચીત ચર્ચા વિચારણા કરીને આ રીતે નિર્ણય કરેલું કે ફાલતુમાં કોઈને આપણે બળદ નહીં આપવાના, વાછડા આપીએ જો એ બી ખાતરી કરીને હોય તો, નહીં તો ભલે આપણી પાસે છે આપણે એમની પાસે આપણે દાન વધારે જણા પાસે માંગશું. અને ઈશ્વરની કૃપા છે કે દાન પણ મળી રહે છે, થોડું ઘણું ઓછું હતું મળે. હમણાં નોટબંધીથી શરૂઆત કરીને આ કોરોના સુધીમાં દાન થોડાક ઓછા આવ્યા છે, પ્રવાહ ઘટ્યો છે, પણ છતાંય બી કુદરત ચલાવે છે અને કામ ચાલી જાય છે. હાલમાં તમને અહીંયા જે સ્થાનિક જે ગ્રામજનો છે એ લોકોનો સહયોગ તમને કેવો મળે? પૂરેપૂરો એકદમ આપણે કહીએ એ પ્રમાણે બધા સહકાર આપે છે. જેમને જે કહીએ કે જેમના આપણે વિનંતી કરીએ કે આમ કરો, આપો, આને મદદ કરો, આમ કરો, તો કોઈ પણ જાતની ક્યારેય ના નથી કહેતા. ગામવાળાનો બી પ્રેમ છે તો આટલે સુધી આપણે વગર અને આ જે પણ હોદ્દા ઉપર અમે હું પહોંચ્યો છું એ કોઈની જગ્યાએ ક્યારેય કોઈ હોદ્દાની માંગણી નથી કરી. કોઈની આ સિલેક્શનમાં ગામ લોકોની ચાહનાથી એ લોકો પોતે જ આપણને સામેથી અમુક જગ્યાએ તો હું જ્યારે હાજર નથી હોતો ક્યાંય મિટિંગોમાં, મુંબઈમાં વધારે પડતી અમારી મિટિંગો બધી સમાજની મુંબઈ થતી હોય છે, એમાં કેટલી વખત હું હાજર નથી તો ત્યાંથી ચૂંટાઈ જાહેરાત કરે છે કે ભાઈ આમને આ પદ પર પહોંચાડ્યા છે, આમને આ પદ પર લીધા છે. એટલે આ એ ગામનો તો એકદમ પ્રેમ છે જ ટોટલી. આમ ગામનો તો છે પણ સિવાય અન્ય સમાજોમાં બી બધામાં બી પ્રેમ ભાવ એટલું જ છે. અહીંયા ખેડૂતોમાં જેમના ચારા આવતા હોય કે બધા બી ગામમાં ગમે ત્યાંથી અહીંયાથી બહાર નીકળીશ તો લગભગ 10 થી 15 જણા તો સામે સ્માઇલ આપશે કે હાથ ઊંચે કરશે, એટલી પ્રેમ ભાવના બધાની સાથે રહે છે. ને અમે બી પણ હળીમળીને રહીએ છીએ, કોઈને ક્યારેય કોઈને ટંટો ફીસાદ ઝઘડો કરતા નથી કોઈની સાથે. એકદમ પ્રેમથી કોઈને જરૂર હોય તો ઉપયોગી થવું એ જ અમારો સિદ્ધાંત છે, એ જ અમારું નક્કી મગજમાં ફિક્સ છે કે ઉપયોગી થઈએ, સહયોગી થઈએ, બાકી કોઈના દુરુપયોગી ન થવું જોઈએ. એ તો અમે જનરલ જ્યારે ભારત દેશની પણ આખી દુનિયાની જ્યારે વાત કરતા હોઈએ અને એમાં જ્યારે જૈન સમાજની વાત આવતી હોય તો 100% વિશ્વાસ સાથે કહી શકાય કે જૈન સમાજ આજ દિવસ સુધી ક્યારે કોઈને તકલીફ આપી નથી, પરંતુ દરેક સમાજને તકલીફમાં મદદરૂપ થયા છે. અને રાષ્ટ્રનું કોઈ પણ જાતનું કાર્ય હોય, સમાજનું કોઈ પણ જાતનું કાર્ય હોય તો દરેક જગ્યાએ જૈન સમાજ હાજર હોય છે તન મન ધનથી. તો એના માટે તો જૈન સમાજને જેટલો આભાર માનીએ એટલું ઓછું છે. હવે જ્યારે શાંતિનિકેતનની વાત કરીશું તો શાંતિનિકેતનની અંદર આ ગામની અંદર ફક્ત જૈન લોકો જ રહે છે કે અહીંયા આગળ બીજા લોકો પણ હોય છે? જૈન લોકો માલિકીના આખો બધાના જૈન લોકોના છે. બીજા ગવર્મેન્ટ શિક્ષકો હોય છે, દવાખાનામાં સર્વન્ટ કરના હોય, ગવર્મેન્ટ સર્વિસ વાળા જેટલા બી હોય બધા સ્ટાફને એવા 80 ઘર ભાડે તરીકે આપેલા છે. જે સમાજ મુંબઈ રહેતો હોય છે એમના મકાનો અહીંયા પડ્યા હોય એટલે એમને આપવું હોય, સાફ સફાઈ થાય ને થોડું મેન્ટેનન્સ નીકળે, એ જ ગણ સેવાનું કામ થાય, એકબીજાનો ઉપયોગ થાય. ને અમારે અહીંયા વસ્તી થાય નહીં તો અહીંયા અમારે 200 જણા ગામમાં આટલું 72 એકરનું ગામ છે, 72 એકરમાં 900 બંગલા બનેલા છે. એમાં માણસો જ દેખાય નહીં, કોઈ માણસોને ડર લાગે એટલે આ થોડીક વસ્તી રહે એ હિસાબે સેટિંગ કરેલું છે. બરાબર. વાગડની અંદર આમ તો આખા વાગડની અંદર દરેક ગામોની અંદર જૈન સમાજ વસ્યા છે. દરેક ગામની અંદર ક્યાંક ને ક્યાંક જૈન સમાજોના વસવાટના આજે પુરાવા મળે છે. તો આ શાંતિનિકેતન એક જગ્યા પસંદ કરવાનો અને જૈન સમાજ સૌથી વધારે અહીંયા આગળ રહેવા પાછળનું કોઈ ખાસ કારણ કે કયા ભાવથી અહીંયા આગળ સૌથી વધારે? ભૂકંપ પછી અમારા ગામના તે ટાઈમ પરના યુવક મંડળના પ્રમુખ શ્રી દામજી ગુજરાત બોરીચા હતા. એમના નેજા હેઠળ બધે ગામમાં મિટિંગો થઈ અને પહેલા અમારું ગામ અહીંથી 1.5 કિલોમીટર દૂર હતું. મનફરા જૂનું મનફરા દૂર 1.5 કિલોમીટર 1.25 કિલોમીટર દૂર છે. ત્યાં હતું પણ ત્યાં સંકળાશ હતી અને મકાનોમાં એક કુટુંબમાં 2-3 છોકરા હોય તો 3 એના ભાગ વેચાય એટલે એક નીચે ઉપર એના ઉપર જગ્યા બીજા આજુબાજુમાં ક્યાંય હોય નહીં એટલે ઉપર ચડાવતા ગયા. એ કારણસર આ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આવી જ રીતે સંકળાશના હોવાને કારણે ઘણા લોકોના અમારા સમાજના સિવાય ઇતર સમાજ દરેક સમાજના લોકોના ઘણા જીવ ગયા છે. એટલે આનું સબક શીખીને કે આપણે હવે આવી ભૂલ ન થઈ શકે એટલા માટે આપણે ખુલ્લી જગ્યા અને મોકળી જગ્યા, ઘણી મોટી જગ્યા હોય જ્યાં એક મકાન પડે તો બીજાને અસર ન થાય એટલે ચારે બાજુ કોઈની દિવાલો કોઈ કોમન ન હોવી જોઈએ, બધાની સેપરેટ દિવાલો, મકાનો સેપરેટ હોવા જોઈએ જેથી કરીને જાનહાની ન થાય અને ખુવારી ન થાય. અને અમારે આ મકાનો બન્યા છે એ બધા 9નું ભૂકંપ આવે ત્યાં સુધીના તો ભૂકંપ પ્રૂફ જ છે. કદાચ તિરાડો પડશે પણ જમીન દોસ્ત નહીં જાય મકાનો. એટલા અમારે એમાં ચંદુભાઈ કરીને છે દીપ્તિ બિલ્ડર્સના, એ અમારે સમાજના આગળ પડતાને બહુ હોદ્દેદાર બધા બહુ દાનવીર બી છે એટલા જ. અને
એ રીતે બધી રીતે સારી સંસ્થામાં સંકળાયેલા છે. એમણે એમણે અહીંયા દેરાસર છે, ઉપાશ્રય છે એમનું, એમને સમાજ દેરાસરનું સામે સામે ગયા એ ત્રણ સ્થાનો એમને વગર ખર્ચે કોઈ પણ ચાર્જ લીધા વગર ચડાવેલી છે. એમને પોતાના ખર્ચે પોતાની મહેનતે બનાવીને આપ્યા છે એમને સંસ્થા સમાજ. અને એટલે એ પણ એકદમ ઊંચા જાતિના મોટા માણસ છે, વ્યવસ્થિત છે. બધાનું સપોર્ટ એ લોકોનું બધાનું પૂરું છે. એટલા માટે તો આટલું કામ સારું બન્યું. એક સંપમાં એક લોકો અમારે એમાં મોટી ટીમ હતી, બધી 20-22 જણાની ટીમ હતી. બધી ટીમે એટલું સારું કામ કર્યું. અહીંયા કામ 2.5 વર્ષની અંદર 600 બંગલા રેડી થયા હતા. અને એ વખતે આપણા નરેન્દ્રભાઈ સીએમ હતા અને ગૃહપ્રધાન પેલા સ્પીકર હતા પેલા ધીરુભાઈ શાહ સ્પીકર હતા. એમણે અહીંયા ભૂમિપૂજન કર્યું આ ગામનું. અને ગુજરાત આખામાં ફર્સ્ટ ટાઈમ વિડીયો કોન્ફરન્સ કરીને ગામની ચાવી સોંપવાનું કામ પીએમ સાહેબે કર્યું. હમણાંના પીએમ અને તે ટાઈમના સીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું હતું. અને એમના આશીર્વાદથી પણ આજે પણ અમે બધાએ માણસો અહીંયા સુખી સંપત્તિ અને શાંતિથી રહે છે. જે જૂના ગામમાં જે તકલીફો હતી બધી દૂર થઈ છે. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. એકદમ બધી રીતે ફેસિલિટી છે ગામમાં, બધી રીતે સગવડો છે. કોઈ જાતની કહેતા પાણી 24 કલાક છે. કોઈ ગામમાં વાગડમાં ક્યાંય 24 કલાક પાણી નથી હોતું, પણ અહીંયા પાણી 24 કલાક છે. અને પાણી જે છે અહીંયા સ્થાનિક પાણી એટલે અહીંયા ટ્યુબવેલનું પાણી છે કે અહીંયા ટ્યુબવેલનું પાણી આવે. બાકી તો પાણી આવે હજી સુધી તો નેરના પાણી આવ્યા નથી. નેરનું આમ લાઈનો લીધેલી છે ઘણી, પણ એટલું બધું પૂરું થાય નહીં ને પાણી. અમુક ટાઈમ પર હોય નેર ચાલુ, અમુક ટાઈમ પર ન હોય બંધ. હમણાં સુધી તો એવું જ હતું. હવે આગળ કઈ રીતે હોય છે શકે છે. હવે જ્યારે અહીંયા આગળ આપણે જૈન સમાજની વાત કરતા હોય, જૈન ધર્મની જ્યારે વાત કરતા હોય તો આપના વિશે પણ અમે સાંભળ્યું છે કે આપ ધાર્મિક બાબતની અંદર નાનપણથી જ બહુ જ ધાર્મિક છો. તો એ સંદર્ભે આપ સમાજને શું મેસેજ આપશો? જો આમાં ધાર્મિકમાં મારા માતુશ્રી પણ એકદમ ધર્મચુસ્ત જ હતા. બરાબર. અને એ લોકોએ 38 વર્ષે બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. 38 વર્ષની ઉંમરમાં મારા પપ્પા હતા ને મમ્મી હતા તે ટાઈમ પર 38 વર્ષનું બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. અને એ જેટલા સાધુજીની પાસે જ્ઞાન હતું એટલું જ્ઞાન એમની પાસે હતું. એ લોકો પોતે પણ પાઠશાળા ચલાવતા હતા અને આજીવિકા માટે આપણે પોતાનું સંચાલન કરવા માટે પપ્પાની જોડે પછી જુગારની હતી. એટલે એ હિસાબે કમાય તો વપરાઈ જાય. એટલે ઘરમાં ખર્ચ માટે છોટ થતી હતી. તે ત્યાં પછી ગુજરાન ચલાવવા માટે ટ્યુશન બી ચલાવતા હતા. એ સમયે સાણંદ પાસ હતા, સાણંદ પાસ થયેલા હતા અને ભણેલા ગણેલા હતા. અને પહેલેથી અમે ઘર તો વેપારમાં છીએ, ખેતીમાં ક્યારે અમારે ખેતી કરેલી નથી અમે. ને એ રીતે મારા દાદા પણ દેરાવાસી સમાજના પ્રમુખ હતા, એટલે સંઘપતિ હતા. અને મારા નાના છે એ સ્થાનકવાસી સમાજના સંઘના પ્રમુખ હતા. એટલે એવું બધાએ બી પહેલેથી અમે વેપારી વર્ગમાં જ રહ્યા છીએ. પણ આ સંજોગો એવા હતા કે પાછળના દાદા પછીના એમના છોકરાઓ 3 હતા. 3 છોકરાઓનું થોડું કમાવામાં થોડી તકલીફ પડી કે જે બી હોય તે, પણ એ ન કમાઈ શક્યા અને પરિસ્થિતિ થોડી ડાઉન થઈ. નહીં તો એ ટાઈમ પર પૈસામાં ગામમાં 5માં પૂછાતા 5 જણા જે પટેલોમાં ગણાવીએ એ ટાઈમના અમારા દાદા નાના એ ટાઈપના જ હતા. અને મારા નાનાનું તમને ઇતિહાસ કહીએ તો એક વખતનો સમય એવો છે, રાજાશાહીના વખતમાં આ મનફરામાં ચાંદીના ભાવ નીકળે, આખા કચ્છમાં ચાલે ભાવ, અહીંયાથી ભાવ નીકળતા હતા. એ મારા નાનાનો ધંધો હતો. શું વાત છે? આખા કચ્છ માટે ગૌરવની આખા કચ્છમાં ભાવ નીકળતા ગૌરવની. હા, એ લોકો ભાવ કાઢે એ જ ભાવ નીકળતા હતા. અને એમની ત્યાંથી કરાચી અને એ સાઈડે બી બધે માલ જતા હતા. એમને ઊંટા હતા એમના 7-8-10 ક્વિન્ટલ લાગતા હતા. એ લોકો એમનું કામ ઘણી ઓલ આઈટમનું બધું ધંધો હતો. પણ એકલા જાતે કોઈ માણસોને બીજો કોઈ સહકાર નહીં. આખો સાંજે કંડિયલમાં ફાનસથી ટાઈમ લાઈટ હતી નહીં, ફાનસમાં કામ કરે, બધાને આડતીઓને જવાબ આપે. અને એ સમયે જર્મનીથી મુંબઈ થઈને જર્મનીથી માલ મંગાવે, જર્મનીથી આવતું અને અહીંયા મનપરા સુધી પહોંચતું. એ ટાઈપનો એટલો મોટો વેપાર કર્યો છે એમને. એટલે બધા વેપારી જ હતા અને બધા ધનાઢ્ય જ હતા બધા. તો આજે જ્યારે ધર્મની કે જ્યારે સંસ્કારની વાત કરતા હોઈએ તો આપણા જે અત્યારે હાલ આપણે જે સમય જોઈ રહ્યા છીએ તેની અંદર આપણે જોઈ શકીએ છીએ હાલની પરિસ્થિતિ કે ક્યાંક ને ક્યાંક આપણને સંસ્કારો ખૂટતા હોય એવું લાગે છે. તો યુવા વર્ગને આપનો શું સંદેશ છે? જો મેન એક વસ્તુ, એક તો પહેલાં નીતિ ન છોડી
અને અણહકનું કોઈનું લઈએ નહીં. તો કુદરત આપણે સહાય કરવાની છે. અગર જો આપણે આપણી નીતિ છોડી કે કોઈના હકનું બીજાનું આપણે મારી ખાવાની આશા રાખી તો આપણને કુદરત ક્યારેય સપોર્ટ નહીં કરે. કદાચ તમને આવતું દેખાશે તો બી તમારે એનાથી 10 ગણું જશે અને તમે તકલીફમાં ભોગવશો, બીજી હેરાનગતિ થશે, સરકારી, કાયદાકીય કે ધાર્મિક રીતે કે કુદરતના ભટકા જે પડતા હોય એ બી આપણે ભોગવવા પડે. એના કરતાં જે હોય એટલામાં આપણી કિસ્મતમાં હશે તો કોઈ લઈ નથી જતું અને નહીં હોય તો કોઈ આપી નહીં જાય, આપી નહીં શકે. એ રીતની મારી ભાવના છે કે તમે બધાએ મહેનત કરો. અને યુવા વર્ગને તો એટલું જ કહીએ છીએ કે તમે મા બાપના સંસ્કારો પહેલાં તમે જુઓ કે મા બાપે શું પોઝિશનથી આટલે સુધી આગળ વધ્યા છે, તમને આજે બધું બનાવીને તૈયાર કરીને આપ્યું છે. એ લોકોએ કયા કયા કષ્ટો વેઠ્યા છે. જ્યારે તમે ક્યારેક મા બાપ પાસે બેસો, એમની સાથે ચર્ચા કરો કે બાપા તમે શું કામ કરતા હતા, તમારી એ સમયમાં શું કામ, કઈ રીતે તમે સર્વિસો કરી છે, નોકરી કરી છે, ખેડૂત ખેતી કરી છે, કે કઈ રીતે તમે આ અર્થ ઉપાર્જન કર્યું હતું ને અમને મોટા કઈ રીતે કર્યા. આજે 2 જણાની છોકરાની બેન આજે છોકરા ભણાવવામાં વડીલોની તકલીફો થતી જે ઉગે છે એ લોકોને એ સમયમાં 5 ને 4, 5 ને 6 છોકરાઓ હતા બધાના. આજે હું જોઉં તો મારા પોતાના 5 છે, 2 છોકરા અને 3 છોકરીઓ છે મારી. તો પણ અમને તો કોઈ એ ખબર નથી પડી કે ક્યારે છોકરા મોટા થઈ ગયા. તો એમને 2 છોકરાઓને ભણાવવામાં તકલીફ પડે છે. પણ તમે કોઈની દેખાદેખી ન કરો, તમે તમારી પોઝિશન એ પ્રમાણે. આજે સરકારી સ્કૂલો બી એટલી સારી છે નથી એવું નથી. તમે આ જ સ્કૂલમાં મોકલવું એવી કોમ્પિટિશન શા માટે કરો છો? છોકરો તમારો હોશિયાર હશે તો તમે નાની સ્કૂલમાં મૂકશો ને તો બી એ હોશિયાર જ થશે. અને તો બાકી ગમે એટલી મોટી સ્કૂલોમાં તમે નામ દેખાદેખી કરવા માટે મોકલશો, છોકરામાં એમાં લાયકાત તેની નહીં હોય તો એ નથી ભણવાથી. ભણશે તો તમારા પૈસા બરબાદ જ થશે. એના કરતાં તમે તમારી પોઝિશન જુઓ. બીજાનું ખેતી કોકના ઘર જોઈ, મોટા મહેલ જોઈને આપણે ઝૂંપડા બાળાઈને એ રીતે એ કહેવત આપણી પહેલાંની છે એ પ્રથા પ્રમાણે તમે પોતાની શક્તિ પ્રમાણે ચાલો. બાકી દેખાદેખી કરવાથી તો તમને આટલી સુધી નુકસાન જ છે. હવે એક લાસ્ટનો એક પ્રશ્ન આપણે પૂછી લઈએ કે આપ ઘણા વર્ષોથી અહીંયા આગળ સ્થાનિકની અંદર રહો છો, નાનપણમાં પણ આપણે સાહેબ અહીંયા આગળ રહ્યા છો. તો હવે આપણા જૈન સમાજના જે લોકો મુંબઈ અથવા તો બહાર જે વસે છે એ લોકોને કદાચ કચ્છમાં વસવું હોય તો એ લોકો માટે આપનો શું સંદેશ છે? અમે તો કહીએ છીએ કે તમે 55 વર્ષ થાય એટલે ખરેખર રિટાયર થઈ જવું જોઈએ. તમારા છોકરા સંભાળી શકે છે તમારા કામ ધંધા. તમારે ત્યાંથી રિટાયર થઈ તમે પોતા માટે જીવો, કાંઈક તો પોતાના માટે, સંસ્કાર માટે, ધર્મ માટે કાંઈક તો જીવો. તમારી જિંદગીમાં તમે શું લઈ જવાના છે? ખાલી આપણે પૈસા તો સાથે લઈ જવાના નથી. આપણી આજીવિકા પૂરતું બરોબર થઈ ગયું છે તો આપણે ધંધા છોકરાને સોંપી આવી સ્થાનિકમાં રહો, જઈએ મળવા મન થાય તો આપણે જઈએ 12 મહિના 2 વાર 4 વાર જઈ આવો તમે. પણ જિંદગીભર આ તો ચાલવાનું છે. આનું માણસને સંતોષ નહીં રાખો તો તમને ક્યારેય સંતોષ નથી થવાનો. આમને આમ તમારી જિંદગી પૂરી થઈ છે. તમે શું જીવ્યા? તમને અંદરમાં સંતોષ થાય, ફિલિંગ થાય સારું કે હું ભાઈ શાંતિથી જીવું છું, મને બરોબર છે, હું સારી રીતે રહી શકું છું, શાંતિથી ખાઈ પી શકું છું, તો પછી એનાથી વધારે તમને શું જોઈએ છે? શાના માટે આ હયાય કરવાની? કોઈ આપણે મૂકી નથી જવાના. આપણા ઘણા અમારા બાપુજી નહોતા કમાઈ ગયા તો અમારે મેળવી લીધું, અમારે થઈ ગયું ને અમારે સિવાય. એ રીતે તમારો થઈ જશે. તમને તમારા ભાગ્યમાં હશે તો ક્યાંય જવાનું નથી. તમારે મહેનત જ કરવાની છે, પુરુષાર્થ તો કરવો પડશે બધા. પણ અને અમે તો એમ જ કહીએ કે 55 વર્ષ પછી તમે દેશમાં જાઓ, દેશમાં સ્થાનિકમાં રહેશો તો તમે ધર્મ ધ્યાન કરી શકશો, સામાજિક પ્રવૃત્તિઓમાં સહકાર આપી શકશો, એકબીજાને લાભ લઈ શકશો ને એકબીજાને તમે કરી શકશો. તમને આ ભાવને આવતા ભાવમાં બધા ભાવ માટે આપણે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે માનીએ છીએ. અમારા જૈન ધર્મમાં તો પૂરે માનીએ છીએ. આ ભાવ કે આવતા ભાવમાં આપણે પુણ્ય પહેલાં કરીને આવ્યા છીએ તો આપણે આ પુણ્ય મળ્યું છે અને આપણો આ લાભ એનો મળ્યું છે. તો હવે આપણે જો પુણ્ય વાપરી નાખશો તો પછી પાછું નવું ઉપાર્જન નહીં કરો તો પછી આગળની જિંદગી પછી એ પ્રમાણે લાભ મળશે તમને. એના માટે તમે કંઈક આવતી જિંદગી માટે કરો, તમારા આત્મા માટે કંઈક કરો, ભગવાનની પાસે કંઈક ભક્તિ કરો અને શાંતિથી જીવો, બીજાને ઉપયોગી થાવ. એ જ અમારી મારી તો બધાની વિનંતી એ જ છે. ખાસ કરીને એક વાત કરી કે અહીંયા વાગડ સમાજના ઘણા લોકો મુંબઈ છે તો બહાર છે, એ લોકોને કચ્છમાં રહેવા આવવું છે, પરંતુ એ લોકોને એક પ્રશ્ન ઘણા એવા હોય છે કે એ લોકોને એવું લાગે છે કે અહીંયા આગળ જે ખરેખર અમુક જે સુવિધાઓ જોઈએ છે એ નથી મળતી હોતી અને અમુક લોકોને એવું છે કે અમુક લુખા તત્વોથી એ લોકોને ડર લાગતો હોય છે. તો એ સંદર્ભે આપનો શું અનુભવ છે? જો આ ગામમાં તો એવી કોઈ ત્રાસ નથી અને અમુક ગામમાં કોઈ જગ્યાએ હોય તો આપણે જે ગામમાં આપણને ત્રાસ નથી હોતો એ ગામમાં આપણે રહી શકીએ છીએ. આપણા વતન તો આપણું વતન જ કહેવાશે ને. વાગડ વતનમાં આપણે વાગડના વતની છીએ. વાગડમાં તમને જે કામ સેટઅપ થતું હોય તેમાંથી તમે જઈ શકો છો, રહી શકો છો. બધી જગ્યાઓમાં મકાનો મિલતો તો બધું મળે જ છે. અને અમારા ગામમાં ઘણા બહાર ગામના આવ્યા છે. આખી વાગડમાંથી કોઈ ગામ એવું બાકી નથી અમારા સમાજનું
જે ગામમાં અમારા સમાજના માણસો છે એમાંથી એક ઘર તો બધાનું છે જ આ ગામમાં, ને હજી એ મળી શકે એમ છે બધાને ઘર. આવવું હોય તો કોઈની વેલકમ છે. હવે તો બધા આ ભાઈ બી બાર ગામના છે, બાજુના ગામના કકરવાના છે. બરાબર. એ રીતે બધા ગામના લગભગ ગામ દીઠ એક ઘર તો છે જ. કોઈ એવું નથી કે કોઈ બાર ગામનો બીજો નથી, બધા અમારા આજ ગામના છે એવું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આપની જોડે વાત કરીને ખૂબ આનંદ થયો. આજે દર્શક મિત્રોને જણાવી હતી કે આજે આ વોરા સાહેબ સાથે મળીને ખરેખર જૈન ધર્મ વિશે, જૈન ધર્મ રાષ્ટ્ર માટે શું યોગદાન આપી રહ્યો છે એમના વિશે જાણી ખરેખર ખૂબ આનંદ થયો. આપણને વોરા સાહેબ સાથે મળાવનાર જગદીશભાઈ નંદુરના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે એમના થકી આજે અમારે વોરા સાહેબને મળવાનું થયું. ખૂબ ખૂબ ધન્યવાદ.